હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ હોટલ જેવું ટેસ્ટી રાજસ્થાની ગટ્ટાનું શાક. રાજસ્થાનના રસોડાની ખાસિયત હોય છે ત્યાંનું ગટ્ટાનું શાક. પણ શું તમારા ગટ્ટા પણ ક્યારેક કઠણ થઈ જાય છે? તો આજે તમારી એ સમસ્યા પણ દૂર થઈ જશે. આજે હું શેર કરીશ કે ગટ્ટા રૂ જેવા અને સોફ્ટ કેવી રીતે બને છે, અને ઓછા સમયમાં અને ઘરે રહેલી સામગ્રીથી જ ખૂબ જ સહેલાઈથી આ ગટ્ટાનું શાક બની જાય છે. નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. ચાલો રેસીપી શરૂ કરીએ. તો બેસન ગટ્ટાનું શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે મિક્સિંગ બાઉલ લઈશું. અને અહીં મેં 3/4 કપ જેટલો ચણાનો લોટ લીધો છે, જેને મેં ચાળી અને સરસ એવો તૈયાર કરી લીધો છે. અહીં આ ચણાનો લોટ છે તે મેં ઘરે જ દળેલો લીધો છે. તમે પેકેટનો ચણાનો લોટ પણ વાપરી શકો છો. હવે તેમાં આપણે મસાલા કરી લઈએ. 1 નાની ચમચી જેટલો લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર એડ કરીશું. ત્યારબાદ અડધી નાની ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું, અડધી નાની ચમચી જેટલું જીરું એડ કરીશું. અને ત્યારબાદ આપણે 1/4 ટીસ્પૂન જેટલો અજમો આવી રીતે હાથમાં લઈશું અને અજમાને સરસ એવો હાથથી મસળી અને ત્યારબાદ તેને એડ કરીશું. અજમાનો ટેસ્ટ છે તે ગટ્ટાના શાકમાં ખૂબ જ સરસ એવો આવે છે. હવે 2 મોટી ચમચી જેટલું અહીં આપણે ઘી એડ કરીશું. અહીં ઘીની જગ્યાએ તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો. અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. અહીં ગટ્ટાના શાકની અંદર મોસ્ટલી ઘીનો જ ઉપયોગ કરવામાં આવે છે, તેનાથી તેનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ એવો આવે છે. તો તમે જોઈ શકો છો કે ઘીનું મોણ છે તે સરસ એવું લોટમાં ભળી ગયું છે. તો આવી રીતે બધી જ વસ્તુને સરસ એવી મિક્સ કર્યા બાદ આપણે તેમાં પાણી એડ કરીશું. અહીં પાણી એકસાથે નથી એડ કરવાનું, થોડું પાણી એડ કરતા જવાનું છે અને સરસ એવો આપણે લોટ બાંધી લેવાનો છે. અહીં લોટ આપણે મીડિયમ સોફ્ટ જ બાંધવાનો છે. અને મેં તમને આગળ પણ જણાવ્યું કે પાણી આપણે એકસાથે નથી એડ કરવાનું, 2 ચમચી આપણે પાણી એડ કરતા જઈશું અને સરસ એવો લોટને બાંધી લઈશું. તો તમે જોઈ શકો છો કે લોટ સરસ એવો બંધાઈ ગયો છે. અને આ લોટ બાંધવામાં મને 2 થી 3 મોટી ચમચી જેટલા જ પાણીની જરૂર પડી છે. હવે આપણે લોટમાંથી થોડો એવો પોર્શન લઈશું અને સરસ એવું આપણે તેને આવી રીતે સિલિન્ડર શેપ આપીશું. અહીં ગટ્ટા તમારે કેટલા પાતળા અને કેટલા જાડા રાખવા છે એ પ્રમાણે તમારે આ ગટ્ટાને તૈયાર કરવાના છે. તો અહીં જુઓ, મેં સરસ એવા બધા જ ગટ્ટાને તૈયાર કરી લીધા છે. તો હવે આ ગટ્ટાને આપણે સાઈડ પર રાખી દઈશું અને નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ. તો સૌથી પહેલાં આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર પેન રાખી દઈશું અને તેમાં 2 કપ જેટલું પાણી એડ કરીશું. અહીં પાણી મેં નોર્મલ જ લીધું છે. હવે પાણી એડ કર્યા બાદ ગેસની ફ્લેમ આપણે હાઈ પર કરી દઈશું અને પાણીમાં એક ઉભરો આવે ત્યાં સુધી તેને ગરમ થવા દઈશું. તો તમે જોઈ શકો છો કે પાણી સરસ એવું ગરમ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર કરી દઈશું અને આપણે જે ગટ્ટાને તૈયાર કર્યા હતા તે આવી રીતે પાણીમાં એડ કરી દઈશું. હવે ઢાંકણ ઢાંકી અને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે ગટ્ટાને કૂક થવા દઈશું. 2 મિનિટ બાદ ઢાંકણને ખોલી અને ચેક કરી લઈએ. તો આવી રીતે ગટ્ટાને આપણે ઉપર નીચે કરી દઈશું, એટલે ગટ્ટા છે તે ઇક્વલી કૂક થઈ જાય. હવે ફરીથી ઢાંકણ ઢાંકી અને ગટ્ટાને 7 થી 8 મિનિટ સુધી તેને કૂક થવા દઈશું અને વચ્ચે હલાવતા પણ જઈશું. તો લગભગ 8 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે ગટ્ટા સરસ એવા કૂક થઈ ગયા છે. આ રીતના ઉપર ઝીણા બબલ્સ પણ આવી ગયા છે. ધેટ મીન્સ કે આપણા ગટ્ટા છે તે પરફેક્ટ કૂક થયા છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને આ ગટ્ટાને કાઢી અને બાઉલમાં ટ્રાન્સફર કરી દઈએ. હવે આપણે તેની એક સ્પેશિયલ પેસ્ટ બનાવી લઈએ. તો અહીં મેં 1 કપ જેટલું દહીં લીધું છે. અહીં આપણે વધારે પડતું ખાટા દહીંનો ઉપયોગ નથી કરવાનો અને દહીંને મેં સરસ એવું ફેટી લીધું છે. હવે તેમાં 1 નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું. ત્યારબાદ 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 નાની ચમચી જેટલું ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને આ બધા જ મસાલાને દહીંમાં સારી રીતે મિક્સ કરી દઈએ. તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો તમે જોઈ શકો છો કે દહીંમાં મસાલા સરસ એવા ભળી ગયા છે. હવે આ મસાલાવાળા દહીંને આપણે સાઈડ પર રાખી દઈએ અને નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ. તો અહીં જુઓ, ગટ્ટા આપણા સરસ એવા ઠંડા થઈ ગયા છે. હવે ગટ્ટાને આપણે કટ કરી લઈએ. અહીં આ ગટ્ટાને તમે પાણીની બહાર કાઢીને પણ કટ કરી શકો છો, પરંતુ આ ગટ્ટામાં રહેલું જે પાણી છે તેને આપણે ફેંકવાનું નથી, તેનો આપણે શાકમાં ઉપયોગ જ કરવાનો છે. તો ગટ્ટા સરસ એવા આપણા કટ થઈ ગયા છે. હવે આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ. તો મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે કઢાઈ રાખીશું અને તેમાં 3 મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું. અહીં તમે એકલા તેલ અથવા તો તેલ અને ઘી બંને મિક્સ કરીને પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ આ ગટ્ટાના શાકમાં જો ઘીનો ઉપયોગ કરશો તો શાકનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ એવો આવે છે. ઘી સરસ એવું ગરમ થઈ જાય એટલે 4 થી 6 કળી લસણની મેં ઝીણી કટ કરી લીધી છે, તેને એડ કરી દઈશું અને તેને સારી રીતે સાંતળી લઈએ. આ રીતે સાતરવાથી લસણનો કાચો ટેસ્ટ છે તે નીકળી જાય. લસણને વધારે પડતી આપણે
આપણે નથી સાતળવાની. 1 થી 2 મિનિટ સુધી જ આપણે લસણને સાતળી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે લસણ સરસ એવું આપણું સાતળાઈ ગયું છે. હવે તેમાં આપણે એડ કરીશું અડધી નાની ચમચી જેટલું જીરું, 1 ચપટી હિંગ, 2 ઝીણા સુધારેલા લીલા મરચાં એડ કરી દઈશું અને ત્યારબાદ 1 ઇંચ જેટલો આદુનો ટુકડો જેને મેં ઝીણો સુધારી લીધું છે તેને પણ એડ કરી દઈએ અને આ બધી જ વસ્તુને સારી રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર સાતળી લઈએ. અહીં મેં આદુના ઝીણા ટુકડા કરીને લીધા છે. અહીં તમે આદુને ખમણીને પણ એડ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સરસ એવી સતળાઈ ગઈ છે. હવે મીડિયમ સાઇઝની ઝીણી સુધારેલી ડુંગળી એડ કરી દઈએ અને ડુંગળીને પણ સરસ એવી મીડિયમ ગેસની ફ્લેમ પર સોતે કરી લઈએ. જો તમે લસણ ડુંગળી ના ખાતા હોય તો તેના વગર પણ તમે આ શાક બનાવી શકો છો અને લસણ ડુંગળીને સ્કીપ પણ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે લગભગ 2 થી 3 મિનિટમાં જ ડુંગળી છે તે સરસ એવી સતળાઈ ગઈ છે અને ડુંગળીનો સરસ એવો કલર પણ આવી ગયો છે. હવે તેમાં આપણે એડ કરીશું એક મીડિયમ સાઇઝનું ઝીણું સુધારેલું ટામેટું. અહીં જો તમને આ શાકમાં ટામેટું ન ભાવતું હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. હવે ટામેટાને પણ ડુંગળી સાથે સરસ એવું સોતે કરી લઈએ. જ્યાં સુધી ડુંગળી અને ટામેટા સરસ એવા સોતે ન થઈ જાય ત્યાં સુધી આપણે કોઈ પણ જાતના મસાલા એડ નથી કરવાના. તો તમે જોઈ શકો છો કે ટામેટું છે તે સરસ એવું ડુંગળી સાથે મિક્સ થઈ ગયું છે અને કૂક પણ સરસ એવું થઈ ગયું છે. હવે આપણે જે મસાલાવાળું દહીં બનાવ્યું હતું તેને એડ કરી દઈએ. તો અહીં આપણે દહીંમાં બધા જ મસાલા એડ કરી દીધા છે એટલે હવે અત્યારે કોઈ પણ જાતના મસાલા એડ નથી કરવાના. હવે આવે છે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. દહીં એડ કર્યા બાદ કન્ટિન્યુ આવી રીતે આપણે તેને હલાવતું જવાનું છે અને ગ્રેવીને સારી રીતે કૂક કરી લેવાની છે. આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. વઘારમાં દહીં એડ કર્યા બાદ તરત જ આવી રીતે તેને કન્ટિન્યુ હલાવતું જવાનું છે, નહીંતર દહીં છે તે વઘારમાં જતાં જ ફાટી જશે. અને હા, અહીં મીઠું અને તીખું જો તમારે વધારે જોઈતું હોય તો દહીંની ગ્રેવી સરસ એવી થઈ જાય ત્યારબાદ જ તમે તેમાં એડ કરી દેજો. તો તમે જોઈ શકો છો કે દહીંમાં સરસ એવું ઘી રિલીઝ થવા લાગ્યું છે અને ગ્રેવી પણ સરસ એવી કૂક થઈ ગઈ છે. હવે આ પોઈન્ટ ઉપર આપણે ગેસની ફ્લેમ લો પર કરી દઈશું અને જે આપણે ગટ્ટા રાખ્યા હતા કટ કરીને તેને પાણી સાથે જ આપણે એડ કરી દઈશું અને ત્યારબાદ ગેસની ફ્લેમ મીડિયમ પર કરી દઈશું અને આવી રીતે ગટ્ટાને સરસ એવું ગ્રેવી સાથે મિક્સ કરી દઈશું. અહીં ગ્રેવી તમારે કેટલી ઘાટી કે કેટલી પાતળી જોઈએ છે તે પ્રમાણે તમારે પાણી એડ કરવાનું, પરંતુ જ્યારે તમે પાણી એડ કરો ત્યારે તમારે પાણી થોડું ગરમ એડ કરવાનું. હવે લાસ્ટમાં આપણે 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું અને ઝીણી સુધારેલી કોથમીર પણ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ. તો તમે જોઈ શકો છો કે આપણું રાજસ્થાની સ્ટાઇલથી એકદમ સરસ એવું ટેસ્ટી ગટ્ટાનું શાક બની અને તૈયાર થઈ ગયું છે. તો ચાલો આપણે તેને ગરમા ગરમ સર્વ કરી લઈએ. આ ગટ્ટાના શાકને તમે રોટલી, ભાખરી, બાજરીના રોટલા અથવા તો ભાત સાથે સર્વ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે. તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.